વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે તો નર્મદા ડેમની સપાટી 135.56 મીટર પર પહોંચી છે। નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે। હાલ ડેમમાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક છે। 3,08,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। 3,68,000 પાણીની જ આવક છે। નર્મદા ડેમના 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા છે। રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ અને કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા, નર્મદા, ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ ડેમમાં 3 લાખ ક્યુસેકથી વધુની આવક જોવા મળી રહી છે। નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે, વિગત જણાવશો? જી, આપણે જાણ્યું કે ગુજરાતનો જીવાદોરી સમાન જે નર્મદા ડેમ છે તે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક વધી છે। ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 3,08,000 ક્યુસેક છે। તેની સામે જ આવક છે 3,68,000 ક્યુસેક। બીજી વાત મહત્વની બાબત એ છે કે 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। નર્મદા નદીની જળ સપાટી હજુ પણ વધવાની શક્યતાઓ છે, પરંતુ નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને જિલ્લા કલેક્ટરો અને સરકાર જે સપાટી વધી રહી છે તેને ધ્યાને રાખીને પાણીની જે આવક છે તેને વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આવક છે તેને ઓછી કરવામાં આવી છે। એટલે નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે 168.38 મીટર, ત્યાં સુધી નર્મદા ડેમ છલોછલ ના ભરાય તેની કાળજી રાખવામાં આવી રહી છે। જ્યારે ગુજરાતના જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમમાં પાણીની એટલી વિપુલ માત્રામાં આવક છે કે ડેમના દરવાજા વધુ ખોલવાની નોબત આવી શકે છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેના કારણે કેનાલ હેડ પાવર હાઉસ અને રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે, જેનાથી કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન શરૂ થયું છે। મહત્વની બાબત એ છે ગુજરાત માટે એક સારા સમાચાર કે ડેમ છલોછલ હાલ ભરાઈ ચૂક્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે જે આવક છે તે વધારવામાં આવી છે, જેનાથી ડેમની સપાટી વધવામાં દેવામાં આવતી નથી। હાલ તો પાણીની આટલી મોટી માત્રામાં આવક થતા જે ડેમના દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી વડોદરા જિલ્લાના, નર્મદા જિલ્લાના, ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમની જે સપાટી વધતા પાણીની જે આવક છે તેને વધારવામાં આવતા કાંઠાના વિસ્તારો છે તેને સાવચેત રાખવામાં આવ્યા છે। 20 થી વધુ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। આભાર જોડાવા માટે અને